રાજકોટના નવરંગ નેચર ક્લબના પ્રમુખ તથા ફોરેસ્ટ વિભાગના પૂર્વ કર્મચારી વીડી બાલા દ્વારા સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને જૂનવાણી રમતગમત સાથે જોડવાની અનોખી પહેલ કરવામાં આવી રહી છે। આજના આધુનિક યુગમાં યુવા પેઢી ભૂતકાળની રમતગમતને ભૂલી ન જાય અને સાથે સાથે આત્મનિર્ભર બને તે ઉદ્દેશ્યથી 2016થી આ સેવા કાર્ય સતત ચાલી રહ્યું છે। વાંકાનેર શહેરની ભારતીય સોસાયટી સ્થિત કન્યા શાળા અને કુમાર શાળામાં વિદ્યાર્થીઓને જૂની રમતગમત જેવી કે કમાન્ડો તાલીમ, બ્રિજ નદી ક્રોસ કરવી, દોરા પર ચડવું જેવી પ્રવૃત્તિઓ શીખવવામાં આવી છે। આ રમતગમત દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી, ચતુરાઈ, ટેકનિકલ સમજ અને આત્મનિર્ભરતાનો વિકાસ થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અને નિવૃત્ત હું છું રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને પ્રમુખ નવરંગ નેચર ક્લબ રાજકોટ। 2016થી હું નિવૃત્ત થયો છું અને દર વર્ષે 200 સ્કૂલોમાં હું શિયાળામાં શેરી રમતો રમાડવા જાઉં અને લગભગ 10 વર્ષ થયા છે, એટલે લગભગ 2000 જેવી સ્કૂલોની અંદર મેં 2 લાખ વિદ્યાર્થીઓને શેરી રમતો રમાડું। શેરી રમતની મજા એ છે કે થોડી જગ્યામાં રમાય, થોડી સંખ્યામાં રમાય, થોડા સાધનોથી રમાય અને એ રીતે બાળકોને ખૂબ મજા આવતી હોય છે। ખાસ તો હું પ્રાથમિક શાળામાં જ રમાડવા વધુ જાઉં છું। એ ઉંમર એવડી છે, બાળકોને ખૂબ મજા આવે। ઘણી બધી રમતો હોય, ટાયરની 4-5 રમતો હોય, દોરડાની રમતો હોય, કમાન્ડો બ્રિજ હોય, એટલે બાળકોને રોજ 3 કલાક રમાડું એક સ્કૂલમાં। એટલે રોજની 2 સ્કૂલ લઉં, સોમવારથી શનિવાર સુધી બારગામ હોઉં। વાંકાનેર મારો 3જો પ્રોગ્રામ છે અને મહાકાળીની ટેકરી જ્યાં છે, ગાયત્રી મંદિર, ત્યાં રોકાઈ જાઉં અને રોજની 2 સ્કૂલો લઉં। શિક્ષકો મને લઈ જાય, મૂકી જાય। કોઈ ચાર્જ લેવામાં નથી આવતો, વિના મૂલ્યે। આમાં તો અત્યારે મારી ગરજ છે, મારો સમય નિવૃત્તિનો મારે પસાર કરવા માટે આ મારી જરૂરિયાત છે, મારો ખોરાક છે અને હું આને સપ્તાહ ગણું છું, યજ્ઞ ગણું છું, હવન ગણું છું કે બાળકો જો મજબૂત થાય તો આપણો દેશે મજબૂત થાય। બાળકો